વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં રહેતું ટેલર દંપતી પોતાના દીકરાના લગ્ન પ્રસંગની વિધિઓમાંથી સમય કાઢીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકે પહોંચ્યા હતા। મતદાન બાદ તેઓએ કહ્યું, દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ। મતદાન કરવું જરૂરી છે કે ગામના વિકાસ માટે આ મતદાન જરૂરી છે। બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં રહેતી યુવતીએ લગ્નના બંધનમાં બંધાય એ પહેલા મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી। મતદાન બાબતે અતિ જાગૃતતા દર્શાવી યુવતીએ પોતાનો નાગરિક ધર્મ નિભાવીને અન્ય મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી। આજે મારા મેરેજનો પ્રસંગ, આજે હું મતદાન કરવા આવી છું અને લોકોને પણ એવું શીખું છું કે આજના દિવસે બધા લોકો મતદાન કરવા માટે। જેતપુરના વોર્ડ નંબર 2 માં દુલ્હન જોનસી રાદડિયાએ લગ્નની ચોરીમાં બેસતા પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન કર્યા બાદ તેણે લોકોને મતદાન અવશ્ય કરવા અપીલ કરી હતી। મત એ આપણો અધિકાર છે, મત આપવો એ આપણો અધિકાર છે અને મેં મારો મત આપ્યો છે, તમે પણ તમારો મત આપવા આવજો। સાવરકુંડલાની પેટા ચૂંટણીમાં આજે આયુર્વેદ ડોક્ટર હાર્દિક જયાણી લગ્નના 4 ફેરા ફર્યા અગાઉ મતદાનની ફરજ અદા કરવા સાવરકુંડલા મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। વિવાહ સંસ્કારનો આજે પ્રોગ્રામ છે, એ પહેલાં મેં કીધું કે દેશની માટે એક મારો પવિત્ર જે મૂળભૂત હક છે મતદાન કરવાનો, એ હું પહેલાં મતદાન કરું। ખેડાના ડાકોરમાં જાન પ્રસ્થાન પહેલા વરરાજાએ વોર્ડ નંબર 7 માં મતદાન કર્યું હતું તેમજ અન્ય નાગરિકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। વોર્ડ નંબર 6 માં દિવ્યાંગ મહિલા ધનીબેનને તેમના પરિવારજનો માલવાહક રિક્ષામાં પાછળ ડાલામાં બેસાડી મતદાન કેન્દ્ર ખાતે લાવ્યા હતા અને ધનીબેને તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું।